નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। સુરેન્દ્રનગર સ્થિત સિવિલ હોસ્પિટલ એટલે કે મહાત્મા ગાંધી હોસ્પિટલની મુલાકાત નવનિયુક્ત જિલ્લા કલેક્ટરશ્રી અને સમારતા દ્વારા આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી। તેમના દ્વારા દરેક વોર્ડની અંદર ફરી અને સ્વચ્છતાની તપાસ કરવા સાથે જે અંદર દાખલ કરવામાં આવેલ જે દર્દીઓ છે સહિત આઉટડોરના દર્દીઓ છે તેમને માળખાગત સુવિધા મળી રહે તે માટે થઈ અને શ્રી ચૈતન્ય પરમારને તેમના દ્વારા સૂચના અને તાકીદ પણ કરવામાં આવી હતી। સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તરીકે GH સોલંકી સર દ્વારા ચાર્જ સંભાળી લેવામાં આવ્યો છે। આજરોજ તેઓ આકસ્મિક રીતે મહાત્મા ગાંધી હોસ્પિટલ પહોંચી ગયા હતા અને ત્યાં તેમના દ્વારા જે હોસ્પિટલની તપાસણી કરવામાં આવી હતી। દરેક વોર્ડની અંદર તેમના દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને તેમના દ્વારા સાફ સફાઈ મુદ્દે સહિત જે અંદર ઇન્ડોર દર્દીઓ છે તેઓને ખાસ કરીને માળખાગત સુવિધા મળી રહે તે માટે થઈ અને તાકીદ કરવામાં આવી હતી, જેથી કરી સુરેન્દ્રનગર જિલ્લાના જે દર્દીઓ છે તેઓને સુવિધા મળી રહે અને તેઓને વધુ સારવાર અર્થે અમદાવાદ સુધી ન પહોંચવું પડે તે માટે થઈ તેમના દ્વારા આ મુલાકાત લેવામાં આવી હોવાનું પણ મનાઈ રહ્યું છે। અને તેમના દ્વારા જે મહાત્મા ગાંધી હોસ્પિટલના શ્રી ચૈતન્ય પરમારને તાકીદ કરવામાં આવી હતી કે કોઈપણ દર્દીની કે કોઈપણ દર્દીના સગાની કોઈપણ જાતની ફરિયાદ આવી ન જોઈએ અને દરેક વોર્ડની અંદર સ્વચ્છતા અને સુંદરતા એટલી બધી હોવી જોઈએ કે દર્દીઓને એવું લાગે કે પોતે અહીં સારવાર કરવા માટે આવ્યા છે, પરંતુ તે યોગ્ય અને ખૂબ જ યોગ્ય છે।